આપણા સામાજિક લેવલે ક્યાંક એમ્બ્યુલન્સની જરૂર છે બહારની સિટીની અંદર મેગા સિટીઝની અંદર કોઈ બહેનો ફ્રી ન હોય મોસ્ટ ઓફ જગ્યાએ અહીંયા તો આપણે ચાર ચોટલા ભેગા થાય ત્યાં ઓટલા વળી જાય એના જેવું હોય આ તો જસ્ટ ખાલી માત્ર વાત કરું છું પછી ધ્યાને નહીં લઈ લેતા આ બધી બાબતોને જે કરતા હોય એની વાત છે બાકી બીજે સામાન્ય બધાની વાત નથી થતી છે શાળા કોલેજ કે અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે ઘણા સ્લમ એરિયા છે સ્લમ એરિયા એટલે એવા એરિયા છે કે જે ગરીબની અતિ ગરીબ એરિયો છે કે જ્યાં બાળકો માત્ર ભીખ માંગવા ઉપર મજબૂર થઈ જાય છે એ લોકોએ એમનું ઘર ગુજરાન ચલાવવું હોય તો માત્ર ભીખ હવે જે બાળકોને ખાવા માટે પૈસા નથી ખાવા માટે ભોજન નથી જિંદગીનું સાચું તાત્પર્ય પણ સમજાવીશ આ બાબતને લઈને ખેલકૂદ અને લોકોને સ્વાસ્થ્યને લગતી પ્રવૃત્તિ અત્યાર સુધી કેટલા એવા ખેલકૂદ કાર્યક્રમો હોય કે જે માંગરોળની અંદર થયા હોય આ તો માત્ર માંગરોળની વાત કરું છું તમે જે શહેરમાં હોય એ શહેરની વાત કરું છું તમારે કોઈ પણ એવી હોસ્પિટલની અંદર જઈ અને મુલાકાત કરી લેવી અઢળક એવા લોકો તમને મળશે કે જેની પાસે દવાખાનાના પૈસા નથી જેની પાસે માત્ર એમ કહેવાય ને કે નોર્મલ ટ્રીટમેન્ટ કરવાના પૈસા નથી એવા હોય કે એને કાર્ય કરવું છે એમને લારી ચલાવવી છે એમને રિક્ષા લેવી છે તમે બેંકની અંદર લોન લેવા માટે જજો ખબર પડશે માત્ર 10,000 રૂપિયાની લોન લેવા જશો ને તો જાણે તમે 10 લાખની લોન લેવા ન ગયા હોય તો 1 કરોડની લોન લેવા ન ગયા હોય તમારા ઘરનું વેરિફિકેશન ને ડોક્યુમેન્ટ ને ઘણું બધું માંગે અને એની અંદર કેટલી જગ્યાએ સિગ્નેચરો લાગે ને એમાં બી પાછું નોમિની જોઈએ ને એટલે કે વારસદાર જોઈએ ને આ તમામ વસ્તુઓ ત્યાર પછી લોકો માંડ તમને 10 થી 15,000 રૂપિયાની લોન બી એપ્રુવલ આવે તો એમાં તમારું સિબિલ સારું હોય તો થાય ને આપણે એક એવું ફંડ ભેગું કરીએ કે જે ફંડની અંદર માની લો કે આપણા સામાજિક લેવલે ક્યાંક એમ્બ્યુલન્સની જરૂર છે હવે જે વ્યક્તિ કામ કરે છે તો કરે જ છે પરંતુ એની પાસે એમ્બ્યુલન્સના 10 લાખ રૂપિયા મળવો મુશ્કેલ છે કોઈ એક પર્સન 10 લાખ રૂપિયા મળવો મુશ્કેલ છે અથવા તો કે હોસ્પિટલનું કાર્ય કરવામાં આવે છે તો હોસ્પિટલની અંદર એમને 20 લાખ કે 25 લાખ મળવો મુશ્કેલ છે આવી બધી સમસ્યાઓ અહીંયા તમે આ સ્કેનર જોવો છો ને આ સ્કેનરને ખાસ ધ્યાને રાખી લેજો પહેલાથી સ્કેનર લાગેલું જ છે સ્કેનરને ખાસ ધ્યાને રાખી લેજો હવે આ 20 થી 25 લાખ રૂપિયો છે હવે માની લો કે કોઈ વ્યક્તિ એવો આવે છે કે ભાઈ અમારે રિક્ષા ચલાવવી છે અને રિક્ષાના અમારી પાસે પૈસા નથી લોન મળે એમ નથી સિબિલ નથી તો એમની પાસે વ્યાજ વગરની એમને લોન આપવામાં આવે વ્યાજ વગરની લોન કેવી આપવામાં આવે તો કે ભાઈ એને વ્યાજ ભરવાનું નથી એમને રિક્ષા દેવડાવી દેવાની રિક્ષા દેવડાવી દીધી પછી દર મહિને એ રિક્ષામાંથી કમાય અને એ જે લોન છે એ લોનના પૈસા ભરી શકે થાય કે ન થાય થાય જ ને ઘણા એવા બાળકો છે કે એમની પાસે ફીસ નથી તો ફીના પૈસા એમના ભરી દેવામાં આવે આ ખરા અર્થમાં સામાજિક કલ્યાણ અથવા તો લોકહિતાર્થ થાય શું થાય લોકહિતાર્થ મારો બંગલો મારી ગાડી મારા રૂપિયા મારું આ મારું તે